નમસ્કાર ખેડૂત મિત્રો, હું યશ ડોબરિયા પ્રાઇમ એગ્રી કેરમાંથી ગોંડલ અને આજ આપણી સાથે છે આપણા મિત્ર યશભાઈ ઠુમર. તો આજ ખેડૂતના અમુક પ્રશ્ન આવેલ છે તો આપણે યશભાઈને વાતચીત કરીએ કે એનું કઈ શું સમાધાન કરવું અને એના કેના રિઝલ્ટ મળે છે. કેમ છો યશભાઈ? બસ જો એકદમ મજામાં. હું જો યશ ઠુમર આપણી સાથે આજે ઉપસ્થિત થયા છે ભાઈ. પ્રાઇમ એગ્રી કેરના માલિક એવા યશભાઈ ડોબરિયા જે આપણા ખાસ મિત્ર છે. યશભાઈના અમુક એવા સવાલો છે કે જે ખેડૂતોને અને ક્યાંક તમને જે છે એ મૂંઝવતા હોય છે, તો તેના વિશેથી આજે આપણે સમાધાન કરવાના છીએ. તો યશભાઈ પૂછો તમારા એવા શબ્દો. અત્યારે ઘણા ખેડૂત મિત્રો છે એ બધાને જાજો પ્રશ્ન એ છે કે ડુંગળી, મેન તો ડુંગળી, લસણ ને એવા પાકો વાળાના કે બધા અલગ અલગ ખાતર નાખીને જમીન એકદમ પાણા જેવી, લોઢા જેવી થઈ ગઈ છે, જેથી કરીને મૂળિયાનો વિકાસ થતો નથી ને ડુંગળીનો દડો મોટો થતો નથી. તો એમાં એવી કઈ ખાતર કે એવી કઈ દવા કે એવું કઈ આવે કે આપણો પાક એમનેમ રહે, પણ એ નાખવાથી એમનેમ જમીન પોચી થઈ જાય, મૂળિયાનો વિકાસ થાય, ખાતર કઈ પડ્યું હોય તો એ લેવડાવી લે કે એવું કઈ વસ્તુઓ હોય અથવા તો 2-3 કોમ્બિનેશન થી એવી કઈ દવાઓ હોય તો એવું થોડુંક ખેડૂત મિત્રોને થોડુંક સમજૂતી આપો તો જેથી કરીને એને સારી એવી રાહત રહે. તો જેમ યશભાઈએ મને કીધું કે ભાઈ ડુંગળી અને લસણનું વાવેતર કરતા ખેડૂત મિત્રોને ખાસ અને ખાસ મગજમાં જે છે એ આ પ્રશ્ન જે સતાવતો હોય છે અથવા તો ખૂંચતો હોય છે કે ભાઈ આપણી જમીન અલગ અલગ પ્રકારના રાસાયણિક ખાતરો નાખી અને કડક ઢેફા જેવી થઈ ગઈ છે, તો તે જમીન ક્યાંક અને ક્યાંક કેવી રીતના આપણે પોચી કરી શકીએ, તેમજ આપણે જે ડુંગળી લસણ વાવ્યો છે તે મૂળ ઉપર જ હાલતું હોય છે, બધું એમ જ ચાલે. હા, તો મૂળનો વિકાસ કેવી રીતના સારામાં સારો કરી શકીએ, તેમજ જે જમીન પોચી જાય તો તેના હિસાબે ક્યાંક અને ક્યાંક ફેર છે એ લસણ તેમજ ડુંગળીના ગાંઠિયા ઉપર જે એની સાઈઝ હોય છે એની ઉપર પણ પડતું હોય. તો તેના માટેથી જે સિગ્મા ક્રોપ સાયન્સનું સુપીક સોઇલ કરીને એક દવા આવે છે માર્કેટની અંદર, સુપીક સોઇલ, કે જેને 1 એકરે 1 લીટરના માપ દીઠ જો કોઈ પણ પાકની અંદર પાવામાં આવે, એવું નથી કે ભાઈ લસણ અને ડુંગળી વાળા જ પાય, કે જીરું વાવ્યું હોય, શેણા વાવ્યા હોય, ધાણા વાવ્યા હોય, કોઈ પણ શિયાળુ પાક હોય, ઉનાળુ પાક હોય કે ચોમાસું પાક હોય, કોઈ પણ ની અંદર જો પાવામાં આવે તો જમીનને ક્યાંક અને ક્યાંક અંશે આપણે લોટાવેટર રાખ્યું હોય આપણી જમીનની અંદર અને જે પોચી થાય, ભરભરી થાય તેવી જમીન જે છે એ આ સુપીક સોઇલ બનાવશે. તો તમને બધાને ક્યાંક અને ક્યાંક પ્રશ્ન એવો થતો હોય કે ભાઈ આ કેમિકલ છે, કેમિકલ વાળા ખાતર નાખીને તો ઠાયકા, તો આમાંય કેમિકલ આવે? તો એવું નથી ખેડૂત મિત્રો, આ 100% ઓર્ગેનિક પ્રોડક્ટ છે, ઓર્ગેનિક લેબલ વાળી છે. તો જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરે છે તે પણ આ સુપીક સોઇલ કરીને પ્રોડક્ટ આવે છે તે વાપરી શકે. તેની અંદર જે છે એ 1.2% NPK ખાતર જે આવે છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, તેનો રેશિયો આવે છે, તેમજ જે 14% આવે છે તે ખાસ જાણવા જેવું, એટલે કે ઓર્ગેનિક કાર્બન આવે છે. ઓર્ગેનિક કાર્બન એટલે શું કે જે દેશી ખાતર આપણે જમીનની અંદર ભરી અને દેશી ખાતરની અંદરથી જે વસ્તુ છૂટી પડે અમુક ટાઈમ પછી તે વસ્તુ હોય છે કાર્બન. અને આની અંદર જે છે સુપીક સોઇલ તે 14% કાર્બન આવે છે કે જેનાથી મૂળનો વિકાસ ખૂબ સારો થાય છે. મૂળની અંદર જે છે એ અમુક ટકા જે ફૂગ લાગતી હોય તો તેને પણ કંટ્રોલ કરે છે અને આપણો છોડવો જે છે એ એકદમ મજબૂતાઈ વધારે છે. ક્યાંક અને ક્યાંક જે છે જમીન પોચી થાય છે, ટૂંકમાં જે છે એ લોટાવેટર રાખ્યું પોચી થાય, આપણે પગ મૂકીએ અને પગ ખૂતે એ રીતની જમીન જે અમુક જગ્યાએ આપણને જ્યાં ડેમો કરાવ્યા હતા યશભાઈ ત્યાં જોવા મળી હતી. અને ખૂબ સારી પ્રોડક્ટ છે. દરેક ખેડૂત મિત્રોને 1 થી 2 વખત સિઝન દરમિયાન વાપરે તો ક્યાંક અને ક્યાંક અને મહત્તમ અંશે ફાયદો થશે. સુપીક સોઇલ, સુપીક સોઇલ, હા, પ્યોર ઓર્ગેનિક વસ્તુ. યશભાઈ પ્યોર ઓર્ગેનિક જ વસ્તુ. તો ખેડૂત મિત્રો તમે પણ જમીનને તમારી પોચી કરવા માંગતા હોય અથવા તો તમારી જમીનમાં ખાતર પડ્યું હોય અને જો તમે લેવડાવવા માંગતા હોય તો અવશ્ય એકવાર, બધામાં નહીં તો ખાલી 1 એકરમાં પહેલા ટ્રાયલ કરો, પછી બધામાં વાપરો, પણ એકવાર સુપીક સોઇલનો ઉપયોગ કરો. તમે એક વખત ગમે એ પાકની અંદર વાપરશો એટલે 100% પછી તમે ઘઉં વાવશો તો ઘઉંની અંદર ખર્ચો કરો, થોડી ખર્ચો થાય એવી વસ્તુ છે, પરંતુ તમે એક વખત ચાખી ગયા તો પછી તમને બીજી એકેય કેમિકલ વસ્તુ જે જમીનની અંદર પાવજો એ પાવાનું મન જ નહીં થાય, તમે સુપીક સોઇલ જ માગશો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.